કોફી. અમારા કેવલભાઈની ફરમાઈશ હતી કે ભાભી આજે કોલ્ડ કોફી બનાવો, તો મને એમ થયું કે લાવો ભાઈ હવે નાના ભાઈની ફરમાઈશ પૂરી કરી દઈએ. તો ચલો કોલ્ડ કોફી બનાવીએ, સાથે સાથે તમને એની રેસીપી પણ આપી દઈએ. ચલો કોફી પહેલાં હું અહીંયા કોફી પાવડર આ પેકેટ 2 રૂપિયાવાળા આવે છે, નાના પેકેટ જ લાવું છું, કેમ કે જ્યારે પણ મોટું પેકેટ લઈએ ને પછી એક વખત ખોલ્યા પછી એ છે ને આમ જામી જાય ને એવું થઈ જાય છે. તો મને પસંદ છે કે હું આ નાના પેકેટ લઈ આવું, જેટલી જોતી હોય એ પ્રમાણે આપણે યુઝ થાય એમ. તો અહીંયા 2 પેકેટમાં 4 ગ્લાસ કોફી બનાવવાની છે, તો મેં 2 પેકેટનો યુઝ કર્યો છે. તમને જે પ્રમાણે સ્ટ્રોંગ જોઈએ એ પ્રમાણે તમારે યુઝ કરી શકો તમે એમ. ત્યારબાદ જેટલા કપ હોય એ પ્રમાણે ચમચી ખાંડ, 3 થી 4 એમ 3.5 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે. સાથે સાથે બહુ જરૂરી એવું બરફ છે અહીંયા, એ બહુ જ જરૂરી છે. અને મારે એકદમ બરફના ક્યુબ છે, એકદમ નાના ઝીણા છે, કે જેથી છે આપણે મિક્સરને લોડ ના પડે. બરફ જ નાખો એ તો આપણે ઠંડુ પાણી ના નાખીએ કે ના, એમાં એવું છે કે બરફ નાખવાથી છે ને મિક્સર ગરમ ન થાય. મિક્સર ગરમ ન થવું જોઈએ. અને જ્યારે આપણે કોલ્ડ કોફી બનાવીએ ને ત્યારે આ જે મિક્સરની જાર હોય ને એ જાર પણ જરાય ગરમ ન થાય. જો ગરમ થઈ જાય ને તો જે ફ્લફીપણું હોય ને, ફ્લફી જે કોફી થવી જોઈએ ને ફ્લફી ન થાય. એટલે એટલા માટે સ્પેશિયલ બરફ ક્યુબ જ જોશે, બરફ જ જોશે એના માટે. એટલે એને કોલ્ડ કોફી કહેવાય. હા, કોલ્ડ એટલે ઠંડી કોફી. આ બધાની રાતે 11 વાગે ફરમાઈશો આવે તો શું કરીએ, પૂરી કરવી પડે. તો કટ કરી નાખો. ચલો મિક્સર કરીએ ઓન, અને લગભગ 3 કે 4 મિનિટ સુધી સતત તમારે ફેરવતું રહેવું. વચ્ચે થોડી વાર સ્ટોપ કરતા રહીએ જેથી આપણે ગરમ ના થઈ જાય બધું, એટલા માટે. જો તમે એકદમ ફ્લફી થોડુંક થઈ ગયું છે, અને હવે આની અંદર આપણે દૂધ એડ કરી દઈશું. ફરી પાછું 1-2 મિનિટ સુધી આને મિક્સરમાં ચાલુ કરી દઈએ. જો ભાઈ આપણી કોફી છે એ તૈયાર થઈ ગઈ છે, તો ફ્લફી પણ થાય છે એકદમ. જો તો આપણે આ નાના ભાઈની ફરમાઈશ પૂરી કરી દીધી, અને એને આપણે પીવડાવી દઈએ અને એને પૂછી લઈએ કે ભાઈ કેવી બની છે આપણી કોલ્ડ કોફી. મેં અહીંયા 3 કે 3.5 ગ્લાસ જ દૂધ નાખ્યું હતું, તો પણ અમારે 4 ગ્લાસ ભરાઈ ગયા છે. તો દૂધ તમારે છે ને થોડુંક ઓછું રાખવાનું, જેથી તમારે છે ને વધે નહીં. ઓલું શું થાય, બહુ જાજી પડી રહી. જો એક્ઝેક્ટ 4 ગ્લાસ મારે થઈ, એટલે 3.5 ગ્લાસ જ મેં દૂધ અહીંયા એડ કર્યું હતું. તો ચલો આપણે ભાઈને આપીએ. વેલકમ. ચલો ટેસ્ટ કરીને કયો અમને કે કેવી લાગી. મસ્ત બની. જો એમને ભાઈ છે, હવે આપણે કોને જઈશું, આપણે પી લઈએ. હા મસ્ત બની છે, ટ્રાય કરજો. અને મળીએ ત્યારે નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.